મિત્રો, વર્ષ 2019માં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આજે એક ભારતની આગવી ઓળખ બની છે. ત્યારે આણંદમાં એક મહત્ત્વના સમાચાર આ ટ્રેનને લઈને સામે આવ્યા છે કે સામાન્ય રીતે અમદાવાદથી અને વડોદરાથી જ્યારે આ ટ્રેન મુસાફરોને પકડવાની ફરજ પડતી હતી આણંદ જિલ્લા માટે, ત્યારે હવે આણંદને સ્ટોપેજ મળી ગયું છે. જી હા, અને આ સ્ટોપેજ મળવા પાછળનો પૂરેપૂરો શ્રેય જે છે તે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલને જાય છે. તેમના અથાગ પ્રયત્નો અને સતત સરકારમાં રજૂઆતના જે કહી શકીએ કે તેના પરિણામ સ્વરૂપ આજે જ્યારે સાહેબ આજે વંદે ભારત ટ્રેન આણંદના પ્લેટફોર્મ પરથી મુસાફરોની સુવિધાઓમાં જોડાશે, કયા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છો? સૌ પહેલાં તો સૌને મારા નમસ્કાર. વંદે ભારત ટ્રેન અને ભારત દેશમાં જ બનતી ટ્રેન, દરેક નાગરિકને એવું હોય ભારત દેશમાં વસતા અને આણંદ જિલ્લામાં વસતા કે ભાઈ પોતાના દેશમાં બનેલી ટ્રેનમાં બેસવું, અને ટ્રેન એટલી અદ્યતન કે એ ટ્રેન એક્સપોર્ટ પણ થવાની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ટ્રેનો અહીંયા બને છે એક્સપોર્ટ પણ થાય છે અને વધુને વધુ એક્સપોર્ટ થશે એવી ટ્રેન જ્યારે બનાવી હોય. અને આણંદ જિલ્લો એટલે આપણને સૌને ખબર છે કે સરદાર સાહેબની કર્મભૂમિ, અમૂલ, ઘણા બધી ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરી રહ્યા છે. એમને જ્યારે મુંબઈ જવું હોય તો અમદાવાદ કાં તો વડોદરાથી એમને બેસવું પડતું હતું, પરંતુ હવે આણંદ રેલવે સ્ટેશન ખાતે એને સ્ટોપેજ મળ્યું છે. 20-901 અને 20-902 બંને ટ્રેનને આજે અહીંયા જે રીતનું સ્ટોપેજ મળ્યું છે, આવતા થોડાક દિવસોમાં જ ટ્રેનનું સ્ટોપેજ અહીંયા મળી જશે, ઊભી રહેશે અને એને લીલી ઝંડી આપીને એનું અમે સ્વાગત પણ કરીશું અને એનું એ પણ કરીશું. આ રીતનું ટ્રેનનું સ્ટોપેજ મળવાથી જે આણંદ જિલ્લાના સૌ નાગરિકોની એક રજૂઆત હતી કે ભાઈ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે, એ સ્ટોપેજ મળી ગયું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રીશ્રી, જે ખૂબ સરળ સ્વભાવના છે, જે કે રજૂઆત કરવા જઈએ એ રજૂઆત શાંતિથી સાંભળી એનું નિરાકરણ તાત્કાલિક આવે એ રીતના પ્રયત્ન કરતા હોય છે. એનું ઉદાહરણ પણ જોયું કે આ રેલ બજેટમાં મેં પહેલાં પણ રજૂઆત કરી હતી, પરંતુ આ રેલ બજેટમાં એમની સાથે ચર્ચા કરતાં એમણે કહ્યું હતું કે તાત્કાલિક નિરાકરણ આવશે અને 10 જ દિવસમાં એનું નિરાકરણ આવી ગયું છે. સૌનો હું દિલથી આભાર માનું છું અને આણંદના નાગરિકોને કહીશ કે જે સવલત મળી રહી છે આપણને સવલતનો સૌએ લાભ લઈએ. સાહેબ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો રેલને લઈને સતત આપ પ્રયત્નશીલ રહેતા હોવ છો કે સુવિધાઓ કેવી રીતના સુધરી શકે, કે આ જે સ્થાનિકોને જે પ્રમાણેની વધુમાં વધુ રેલવેની યાતાયાતનો લાભ કેવી રીતના સરળતાથી લઈ શકાય. અગાઉ પણ આપણે સ્ટેશન માટે પ્રયત્ન કરેલા છે, તો હવે આગળ સાંસદ મિતેશ પટેલના જે છે વર્ક લિસ્ટમાં કયા એવા કામો છે કે જે રેલવે માટે થઈને રજૂઆત કરાશે? આણંદ રેલવે સ્ટેશન નવીનીકરણનું માટેનું પાસ થઈ ગયેલું છે. એ નવીનીકરણ રેલવે સ્ટેશન કઈ રીતનું એનું મોડલ બની રહ્યું છે એની પણ મિટિંગ થઈ ગઈ છે ત્યાંના આર્કિટેક્ચર સાથે રેલવે મંત્રાલયના. હજુ પણ એમાં ઘણા સુધારા વધારા હતા. એ સુધારા વધારા કયા છે? નવી રીતનું નવીનીકરણ રેલવે સ્ટેશન માટેનું આર્કિટેક્ચર જે ડિઝાઇન લઈને આવશે એ પણ બેસીને જોઈ અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય. આણંદ જિલ્લાના